આનંદ ભવનમાં માટલીઓ અને કોઠીઓ ભરીને માખણ ભર્યું છે માએ, અને એવા સમયે એને ધડામ દઈને અવાજ આવ્યો છે. જ્યાં ધડામ દઈને અવાજ આવ્યો છે ને, એટલે મા જે રસોડામાં રસોઈ બનાવતી હતી લાલા માટે, એ દોડતી દોડતી બહાર આવીને જોયું છે શું થયું, કંઈક વાગી તો નથી ગયું ને મારા લાલને. હા, એને દર વખતે એના હૃદયમાં એક ધબકારો થાય, કંઈક અવાજ થાય ને, મારા લાલાને કંઈ થશે તો નહીં. કારણ નાનપણમાં આટલા બધા દૈત્યોએ લાલાને હેરાન કર્યો છે. એની નજર સામે એના દીકરાને તકલીફમાં જોયો છે, પુત્રને, લાલાને, અને એટલે માં જશોદાને એક હૃદયમાં બીક બેઠી છે, મારા લાલાને કંઈક થશે તો નહીં ને. એટલે જ્યારે પણ કંઈક અવાજ થાય, માં જશોદા દોડતી આવે, કામ મૂકી દે પોતાના, આવીને અહીંયા આવીને પછી જાણે અવાજ થયો, આ વખતે આવીને બહાર જોયું, આવીને જોયું તો લાલો છે તે ઓસરીમાં નથી. ઓસરીમાં નથી એટલે માએ અંદરના રૂમમાં જ્યાં માટલા મૂક્યા હતા ને, કરમાં જવાવાળા કંસને, ત્યાં એ માટલા પાસે જોવા ગઈ, ગોરી પાસે જોવા ગઈ. ગોરી પાસે જોવા ગઈ ને તે આ નાનકડો અમથો લાલો એની કમરમાં નાની નાની ઘૂઘરી વાળી કંદોરી પહેરી છે, પગમાં ઝીણી ઝીણી ઝાંઝરી વાળી ઝાંઝર પહેરી છે, હાથમાં કડલા પહેર્યા છે, અને આમ કોડીની માળાઓ ગળામાં પહેરાવી છે. નાનકડી અમથી મુગટની દોરી બાંધીને અને ઉપર એક નાનકડું મોરપીંછ માએ લાલાને પહેરાવ્યું છે. વાંકુડિયા વાળવાળો લાલો અહીંયા કોઠીની ઉપર ચડ્યો છે, અને કોઠીની ઉપર ચડીને લાંબો થઈને માખણ લાવે છે અને ચાટે છે, અને ચાટતો જાય છે અને નીચે પાડતો જાય છે. અને આમ જ્યાં માં જશોદાએ લાલાને જોયો છે ત્યારે માને ગુસ્સો આવ્યો છે, આવીને લાકડી લઈને એને મારવા માટે દોડી છે ને, ત્યાં લાલાએ બે હાથ ઉપર કરી દીધા છે. માં, मैंने माखन नहीं खायो, माँ मैंने माखन नहीं खायो, देख देख ये है ना नटखट, उसने माखन खायो है, देख ये नटखट है ना, वो रोज दिन चोरी करता है माखन की और मेरा नाम देता है. मैंने माखन चोरी नहीं किया माँ, तू मुझे माखन खिलाती है ना, मुझे दूध पिलाती है ना माँ, मैं माखन चोरी नहीं किया है. એમ કરીને જ્યાં લાલાએ આમ ગોરી તરફ આંગળી કરી છે, ત્યાં તો માં જોઈ રહી છે શું, કે લાલાનું પ્રતિબિંબ ગોરીમાં પડે છે. લાલાનું પ્રતિબિંબ પેલી સામેની ગોરીમાં પડે છે, અને ગોરીમાં જ્યાં લાલાનું મુખડું દેખાય છે ને, એને જોઈને આ નાનકડો લાલો કહે છે કે આ નટખટ જે દેખાઈ રહ્યો છે ને, એ માખણ ખાય છે, હું નથી ખાતો. આમ લાલો લીલાઓ કરી રહ્યો છે, માને આનંદ આપી રહ્યો છે. આ જગતનો નાથ બાળક બનીને, લાલો બનીને આજે જશોદાના ખોળે જશોદાને આનંદ આપવા માટે જન્મ લીધો છે. હા, ભગવાને ઘણીવાર કીધું છે કે હું તો જન્મ એટલા માટે લઈને આવ્યો હતો ગોકુળમાં કે મારી જશોદા આનંદ થાય, મારી જશોદાને આનંદ થાય. હા, એટલા માટે ઘણીવાર એવું પણ કીધું છે કે હું ક્યાંય નથી, હું તો કોઈનોય નથી, પણ હું તો ખાલી ગોપીઓનો ભરથાર છું. આવું શ્લોકોમાં કહેવામાં આવ્યું છે ભગવાન દ્વારા, કે હું તો બીજા કોઈનોય નથી. જે હિમાલયમાં હાડ ગાળવા જાય છે ને, એ લોકોનો પણ હું નથી, હું તો ફક્ત ને ફક્ત ગોપીઓનો ભરથાર છું. અને એટલે જ વારંવાર હું તમને કહું છું, મેં માન્યા છે, મને અનુભવ છે, અને એ અનુભવ એમ કહેવાય, ભક્તિ કોઈને બહાર કહેવી નહીં, પણ આ ભક્તિ તો ના જ કહેવાય, આ પ્રેમ કહેવાય. એટલે વારંવાર કહું છું, ભગવાનને માનજો. આ દેહના પતિ છે ને, એ તમારા પતિ તો છે જ, પણ આપણી આત્માનો પતિ એ કૃષ્ણ છે. એ પછી ભાઈ હોય, બેન હોય, સ્ત્રી હોય, કોઈ પણ હોય, એમના આત્માના પતિ એ કૃષ્ણ છે. કૃષ્ણ સૌનો પતિ છે. બસ એકવાર તમારે પોકાર કરવાની જરૂર છે. આમ નટખટ